જોધપુરમાં બીએસએફે 60મો સ્થાપના દિવસ ઉજવ્યો. અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું. બોર્ડર સિક્યુરિટી ફોર્સે જોધપુરમાં ભવ્ય કાર્યક્રમ સાથે તેનો 60મો સ્થાપના દિવસ ઉજવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમારોહમાં હાજરી આપી અને સર્કિટ હાઉસ ખાતે ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ કાર્યક્રમમાં પરેડ અને વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થયો, જેમાં દેશની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા બીએસએફ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અમિત શાહે બીએસએફ જવાનોની વીરતા અને સમર્પણની પ્રશંસા કરી અને રાષ્ટ્રીય સુરક્ષામાં તેમની ભૂમિકા પર ભાર મૂક્યો. અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું, જે ભારતની એકતા અને અખંડિતતામાં તેમના યોગદાનને સન્માન આપે છે. ગૃહમંત્રીએ શહીદ બીએસએફ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમની ઉત્તમ સેવાના માટે જવાનોને સન્માનિત કર્યા. કાર્યક્રમમાં બીએસએફની સમૃદ્ધ વારસો અને વીરતાને દર્શાવતા સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થયો. આ ઉજવણીએ ભારતની સીમાઓની સુરક્ષામાં બીએસએફની મહત્વપૂર્ણ ભૂમિકા અને તેમની સેવાને સન્માન આપવાની સરકારની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી.